હેલો ફ્રેન્ડ્સ, બીએસસી સેમિસ્ટર 1માં સીસી મેટ પેપર 111માં તમારે 4 યુનિટ ભણવાના આવશે, જેમાંથી આજે આપણે યુનિટ નંબર 2 જોઈશું, જે છે ઇન્ટિગ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર સીસી મેટ 111 જેનો યુનિટ નંબર છે 2, જે છે ઇન્ટિગ્રેશન, જે આજે આપણે ભણીશું. ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન, જે તમે 11-12ની અંદર ભણીને આવ્યા છો. તો તમારે 11-12ની અંદર જેટલા પણ ઇન્ટિગ્રેશનના સૂત્રો, જેટલી ફોર્મ્યુલા આવે છે, એ બધી જ જો તૈયાર હશે તો તમને આ ચેપ્ટરની અંદર કેટલાક જે ફોર્મ્યુલા જે છે એનું ઇન્ટિગ્રેશન કરતાં તમને આવડશે. તો પહેલાં તો આપણે જોઈએ કે રિડક્શન ફોર્મ્યુલા. આજે આપણે રિડક્શન ફોર્મ્યુલા ભણવાના છીએ, જે છે સાઇનની રિડક્શન ફોર્મ્યુલા. એની n ઘાત જે છે એની 0 to π/2 લિમિટ હોય ત્યારે એની જે ફોર્મ્યુલા મળે છે એ આપણે શોધવાની છે. બરાબર છે. તો રિડક્શન ફોર્મ્યુલા આપણે લઈએ છીએ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે. તો ઇન્ટિગ્રેશન sin raised to nx dx ઇઝ ઇક્વલ ટુ -1/n સાઇનની n-1 ઘાત x cos x પ્લસ n-1/n ઇન્ટિગ્રેશન sin n-2x dx. And deduce reduction formula for the integration 0 to π/2 sin ની n ઘાત x dx. બરાબર છે. 0 to π/2 sin ની n ઘાત x dx આપણે મેળવવાના છે. બરાબર છે. તો અહીંયા આપણને આપ્યું છે sin ની n ઘાત x dx નું સંકલન આપ્યું છે. તો આપણે આનું જે છે એ 0 to π/2 ફોર્મની અંદર આપણે લાવવાનું છે. તો એના માટે આપણે ફર્સ્ટ લઈ લઈશું કે ઇન્ટિગ્રેશન ઓફ sin ની n ઘાત x dx. હવે sin ની n ઘાત x dx જે છે એને આપણે કેવી રીતે લખી શકીએ? બે રીતે લખવું હોય તો લખી શકાય sin x, sin ની n-1x. બરાબર છે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય છે. તો અહીંયા sin ની n-1 ઘાત x છે અને sin x છે. તો આપણે sin ની કેટલી ઘાત થશે? અહીંયા n-1 અને અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો એ એડ થશે આની અંદર. તો કેટલા મળશે અહીંયા? sin ની n ઘાત x. બરાબર છે. તો આપણે sin ની n ઘાત x ની જગ્યાએ sin ની n-1x અને sin x લખી શકીએ. માટે ઇન્ટિગ્રેશન sin ની n-1x sin x dx લખાશે. હવે આપણે અહીંયા યુવી સંકલન કરીશું, એટલે કે ખંડશ સંકલન જે છે એ રીતથી હવે આનું સંકલન કરીશું કે આ જે ફર્સ્ટ છે એને યુ કહીશું અને આને વી તરીકે લઈશું. તો આપણે ભણી ગયા છીએ આગળ 11-12ની અંદર યુવી સંકલન, મતલબ કે ખંડેશન સંકલન જે છે એની અંદર યુ લઈએ છીએ અને વી લઈને. તો જેને આપણે યુ લીધા છે એ આપણે એમને એમ રાખીએ, એટલે કે sin ની n-1 ઘાત x. પછી શું થાય છે? સાઇનનું સંકલન થાય છે, જે પાછળ સાઇન જે છે એનું સંકલન થશે. તો શું થશે? માઇનસ cos x માઇનસ ઇન્ટિગ્રેશન n-1 sin ની n-2x cos x માઇનસ cos x dx. એટલે કે ઇન્ટિગ્રેશન થશે, માઇનસ ઇન્ટિગ્રેશન લખીશું અને અહીંયા જે sin ની n-1 ઘાત x છે એનું વિકલન થશે. એટલે કે વિકલન કરતાં શું મળશે? n-1 ઘાત આગળ આવશે અને એક ઘાત ઓછી થશે. તો n-1 ઘાત આગળ આવશે, n-1 માંથી એક બાદ કરતાં કેટલા મળશે તમને? કેટલી ઘાત મળશે? sin ની n-2 ઘાત થશે. પછી અહીંયા sin ની n-2 ઘાત લખીશું અને સાઇનનું વિકલન કરીશું. શું થશે? સાઇનનું વિકલન cos x થશે. તો અહીંયા સાઈડ બાજુમાં આવશે સાઇનનું વિકલન આવશે cos x. પછી શું કહે છે એની અંદર? યુવી સંકલન, ખંડશ સંકલનમાં જે વી તરીકે હોય છે એનું સંકલન થશે, એટલે કે sin x નું સંકલન શું થશે? માઇનસ cos x dx. બરાબર છે. હવે આખા પદનું આપણે સંકલન કરવાનું છે. તો હવે આનું સાદું રૂપ આપીએ તો જો sin ની n-1 ઘાત x માઇનસ cos x. તો કેવી રીતે લાયા આપણે આ પદ? ફરી જોઈ લઈએ કે અહીંયા છે sin ની n-1 ઘાત x અને અહીંયા છે sin x.
તો સાઇનની n-1 છે બરાબર, એને આપણે u તરીકે લઈએ, આને આપણે v તરીકે લઈએ. યુવી સંકલનની અંદર યુવી એટલે કે ખંડેશ સંકલનની અંદર શું કરવામાં આવે છે, જે u તરીકે છે એને પહેલાં એમના એમ મૂકીએ છીએ, એટલે કે સાઇનની n-1 x ને એમના એમ, પછી જે v તરીકે જેને આપણે લઈએ છીએ એનું શું થશે, સંકલન થશે. તો અહીંયા v તરીકે આપણા માટે શું છે, સાઇન x, તો સાઇનનું શું થશે, માઇનસ કોસ x, માઇનસ ઇન્ટિગ્રેશન શું આવશે અહીંયા d/dx, જે u જે છે એનું વિકલન આવશે, એટલે કે સાઇનની n-1 x જે છે એનું આપણે વિકલન કરીશું. તો એનું વિકલન કરતાં આપણને શું મળે છે, n-1 સાઇનની n-2 x અને સાઇનનું વિકલન થશે cos x, અને જે પાછળ v તરીકે જે છે મતલબ કે સાઇન x એનું આપણે સંકલન થશે. તો શું થશે એનું સંકલન, એનું ઇન્ટિગ્રેશન શું થશે, માઇનસ cos x dx. બરાબર છે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો સાઇનની n-1 x અને માઇનસ cos x છે, તો માઇનસ આગળ આવશે અહીંયા, માઇનસ સાઇનની n-1 x cos x પ્લસ n-1. અહીંયા પ્લસ કેવી રીતે આવ્યા કે cos x જે છે એ માઇનસ છે, તો અહીંયા માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થશે, પ્લસ થઈ જશે. હવે n-1 ને આપણે અચળ છે માટે સંકલનની બહાર મૂકીશું, એટલે કે n-1 ઇન્ટિગ્રેશન ઓફ સાઇન n-2x cos square x dx. આ cos x છે અને આ cos x છે માટે શું થશે, એનો વર્ગ થશે, cos square x dx થશે. હવે આગળ આપણે આ પદ એમના એમ લખીશું, એટલે કે માઇનસ સાઇન n-1 x cos x પ્લસ n-1 ઇન્ટિગ્રેશન સાઇન n-2 x. હવે જે cos square x છે એની જગ્યાએ આપણે શું લખીશું, 1 માઇનસ sin square x. બરાબર છે. આ નિત્યસમ યાદ છે ને કે cos square x પ્લસ sin square x ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1. એના ઉપરથી તમે cos સ્ક્વેરની કિંમત લખી શકો છો, sin સ્ક્વેર બરાબર cos વાળું પદ લખી શકો છો, cos સ્ક્વેર બરાબર sin વાળું પદ લખી શકો છો. તો અહીંયા cos સ્ક્વેર છે તો આપણે એની જગ્યાએ sin વાળું પદ લખવું છે, તો શું લખાશે, 1 માઇનસ sin square x dx. તો હવે અહીંયા લખીએ માઇનસ સાઇન n-1 x cos x પ્લસ, તો શું થશે અહીંયા n-1 છે એ n-1 ઇન્ટિગ્રેશન સાઇનની n-2 x એ આ 1 સાથે ગુણાશે, તો આખું એમના એમ પદ આવશે અને dx અંદર આવશે. બરાબર છે. પછી n-1 ઇન્ટિગ્રેશન ઓફ સાઇન n-2 x એને આપણે સાઇન સ્ક્વેર x સાથે ગુણીશું, તો શું થશે, n-1 તો ઇન્ટિગ્રેશનની બહાર રહેશે અને ઇન્ટિગ્રેશન ઓફ સાઇનની n-2 છે અને સાઇનની 2 છે, એટલે કે શું થશે, ઘાતનો સરવાળો થશે, તો n ઘાત થઈ જશે અહીંયા, તો ઇન્ટિગ્રેશન સાઇનની n-x dx. બરાબર છે. હવે આગળ આપણે લખીએ કે માઇનસ સાઇન n-1 x cos x પછી n-1 એમના એમ ઇન્ટિગ્રેશન સાઇનની n-2 x dx. હવે અહીંયા n-1 છે બરાબર છે, અને અહીંયા ઇન્ટિગ્રેશન છે સાઇનની n-x dx. તો આ જે સાઇનની n-x dx છે એને આપણે આ કૌંસ વડે ગુણી દઈએ છીએ, તો n જે છે પહેલાં આ ઇન્ટિગ્રેશન સાથે જોડાશે, એટલે કે શું લખાશે, એને માઇનસ n ઇન્ટિગ્રેશન ઓફ સાઇનની n-x dx લખાશે. હવે માઇનસ માઇનસ શું થશે, પ્લસ થશે, એટલે કે અહીંયા શું લખાશે, પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 1 સાથે આ સાઇન વાળું પદ ગુણાશે, તો સાઇનની n-x dx થશે. ક્લિયર અહીંયા. હવે આપણે શું કરીશું, આ સાઈડ પદ છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇનની n-x dx અને અહીંયા છે માઇનસ સાઇનની n-1 x cos x પછી n-1 અને અહીંયા કયું પદ વધશે, સાઇનની n-2 x ને dx. અહીંયા જે છે સાઇનની n-x dx અને આ સાઈડ સાઇનની n-x dx છે, તો એ બંને કેન્સલ થઈ જશે, તો વધશે પદ કયું, n વાળું પદ જે છે અહીંયા આવશે. બરાબર છે. અહીંયા આગળ n આવે છે, અહીંયા લખ્યા નથી બટ અહીંયા શું છે, n આવશે. તો હવે શું લખાશે, n જે છે એ આખા પદમાં છેદમાં આવી જશે. બરાબર છે. રાઈટ હેન્ડ સાઈડ આવી જશે, લેફ્ટ હેન્ડ સાઈડ ગુણાકારમાં હોય n, તો રાઈટ હેન્ડ સાઈડ આવશે તો ભાગાકારમાં આવી જશે. તો ઇન્ટિગ્રેશન ઓફ સાઇનની n-x dx ઇઝ ઇક્વલ ટુ
-1/n સાઇનની n-1 ઘાત x cos x પ્લસ n-1/n ઇન્ટિગ્રેશન સાઇનની n-2x dx. બરાબર છે, આટલા સુધી આપણે લખી શકાશે. સાઇનની n ઘાત x dx આપણને મળી ગઈ, જે ઉપર આપણે લાવવાના હતા. બરાબર, આના બરાબર જે આ કિંમત હોવી જોઈએ, જે ફોર્મ્યુલા છે એ આપણને મળી છે અહીંયા. હવે આપણે 0 to π/2 ની લિમિટ મૂકીને આપણે શોધીશું. તો આગળ જોઈએ. હવે શું કરીશું, એની અંદર 0 to π/2 લિમિટ મૂકીએ તો ઇન્ટિગ્રેશન 0 to π/2 સાઇનની n ઘાત x dx ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર શું આવશે, -1/n cos x sin n-1x પછી 0 to π/2 પ્લસ n-1/n 0 to π/2 સાઇનની n-2 ઘાત x dx. બરાબર છે, 0 to π/2 લિમિટ એપ્લાય કરી છે. તો હવે આ જે પદની અંદર તમે cos xમાં x બરાબર 0 મૂકશો તો શું મળશે તમને, cos x 0 એટલે cos 0ની કિંમત 1 થશે અને sin 0ની કિંમત 0 થશે, માટે એ પદ 0 થઈ જશે. પછી માઇનસ કરીને જો તમે π/2 મૂકશો તો cosની π/2 વેલ્યુ 0 મળે છે, તો પછી સાઇનની π/2 વેલ્યુ ગમે તે મળતી હોય તો પણ આ પદ 0 થશે. બરાબર છે, માટે આ પદ કેવો થશે, 0 મળશે તમને. તો અહીંયા 0 મળશે પ્લસ n-1/n ઇન્ટિગ્રેશન 0 to π/2 sin n-2x dx. બરાબર છે, એમને એમ લખાશે. હવે આપણે એવું લઈ લઈએ કે જે ઇન્ટિગ્રેશન છે 0 to π/2 નું સાઇનની n ઘાત x dx એને આપણે in તરીકે લઈ લઈએ. આના બરાબર શું લઈ લઈશું, in ટેકિંગ 0 to π/2 સાઇનની n ઘાત x dx ઇઝ ઇક્વલ ટુ in. હવે આપણે અહીંયા લખીશું આના જગ્યાએ, તો in લખીએ તો in ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, n-1/n. તો જે રીતે અહીંયા સાઇનની n ઘાત હતી અને 0 to π/2 લિમિટ હતી, તો આપણે in તરીકે લખ્યા છે. તો અહીંયા n-2 ઘાત છે, n-2 ઘાત હોય તો તમે કેવી રીતે લખો અને in-2 તરીકે લખાય. તો અહીંયા આપણે આ પદના જગ્યાએ શું લખ્યું છે, in-2. આને ઇક્વેશન 1 આપી દઈએ. તો ઇન ફોર્મ્યુલા 1 સબસ્ટિટ્યુટિંગ n-2 n-4 થી 4n સુધી, એટલે કે અહીંયા જે n-2 મળે એમ, બરાબર છે, પાછળ n-2 પણ આવી શકે, n-4 આવે છે, આ બધી જ વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટિંગ કરીએ એટલે પહેલાં તો શોધી દઈએ, પછી એની અંદર આપણે મૂકીશું. તો in-2 લખવા હોય તો એને કેવી રીતે લખાશે, જો in બરાબર તમે આવી રીતે લખી શકો છો કે અહીંયા in હોય છે તો અહીંયા શું લખો છો તમે, n-માંથી એક બાદ કરીએ છીએ, નીચે n લખીએ છીએ. તો એવી રીતે n-2 છે તો n-2માંથી એક બાદ કરીએ અને n-2 નીચે લખીએ તો શું મળશે, અહીંયા n-3/n-2. પછી અહીંયા n હતા તો કેટલા લખ્યા આપણે, -2 કર્યા. બરાબર છે, તો અહીંયા એવી રીતે લખવા જઈએ તો શું થશે, આ જે 2 સાથે 2 ગુણાશે, બરાબર, 2 એડ થશે એટલે કે n-2 થશે, 4 થશે. 2 બાદ કર્યા છે n, તો એવી રીતે અહીંયા પણ 2 બાદ કરશો તો તમને n-4 મળશે. એવી રીતે in-4 આવે તો ફરી હવે એ શોધીએ. તો એના માટે શું કરશો, in-4માંથી પહેલાં 1 બાદ કરશો તો કેટલા મળે છે, in-5 મળે છે અને નીચે કેટલા આવશે, n-4. ઉપર n-5 મળે છે અને નીચે n-4 અને અહીંયા n-4ની અંદર -2 કરીએ તો n-6 થશે. તો એવી રીતે આપણે in-6 પણ શોધી શકીએ. નાઉ I3, જેમ અહીંયા in છે ત્યાં આગળ જો 3 મૂકવામાં આવે, nની જગ્યાએ 3 લઈએ તો કેવી વેલ્યુ મળશે, તો nની જગ્યાએ 3 મૂકો તો અહીંયા શું મળશે, 3 - 1 તો 2/3, તો 2/3 અને અહીંયા in-2 છે એટલે કે 3 - 1 તો શું મળશે, I1. ઇફ n ઇઝ અ ઓડ ઇન્ટીજર, 3 કેવા છે, n ઓડ ઇન્ટીજર છે તો દરેક ઓડ ઇન્ટીજર માટે લાસ્ટ પદ કેવું આવશે, 2/3 I1 વાળું આવશે. બરાબર છે. હવે ઇવન ઇન્ટીજર હોય n ત્યારે જોઈએ, ઇવન ઇન્ટીજર તરીકે આપણે 2 લઈ લઈએ તો અહીંયા 2 મૂકીશું તો 1/2 I0
મળશે ઇફ એન ઇઝ અ ઇવન ઇન્ટીઝર હોય ત્યારે આપણને એનું લાસ્ટ પદ આ મળશે, બરાબર છે, 1/2 I0 વાળું. તો અહીંયા જે IN છે એ IN બરાબર આપણે હવે આ કિંમત સબસ્ટિટ્યુટ કરી દઈએ, અંદર મૂકી દઈએ, એટલે કે IN ઇઝ ઇક્વલ ટુ શું લખાશે n-1/n એમના એમ, પછી IN-2 જે છે એના જગ્યાએ શું લખાશે n-3/n-2, પછી IN-4 આવ્યા તો એ બરાબર પણ આપણે શોધ્યા n-5/n-4. તો એવી રીતે આગળ આપણે IN-6 પણ જો શોધતા જઈએ તો લાસ્ટ પદ અહીંયા જો ઓડ નંબર હશે તો એનું લાસ્ટ પદ કયું આવશે 2/3 I1. હવે ઇવન હશે તો લાસ્ટ પદ આવશે એની અંદર આ બધું જ એમના એમ બટ 1/2 I0 આવશે, જ્યારે n એ ઇવન ઇન્ટીજર હશે. આને આપણે સ્ટાર કહી દઈશું, બરાબર છે. આપણે નાવ હવે અહીંયાથી કઈ સંખ્યા આપણને નથી ખબર, n-3 ખબર છે, n-5 બરાબર છે. હવે I1 શોધી દઈએ તો બરાબર છે, તો આપણને મળી જાય. તો અહીંયા I1 ઇઝ ઇક્વલ ટુ લખવું છે તો શું લખાશે 0 to π/2. જો IN હતા તો 0 to π/2 સાઇનની n-x dx લખતા હતા. અહીંયા એની જગ્યાએ 1 લઈએ છીએ તો ઉપર 1 આવશે, એટલે કે sin x dx થશે. sin x dx એટલે સાઇનનું ઇન્ટિગ્રેશન શું થશે -cos x 0 to π/2 લિમિટ મૂકીએ તો લિમિટ મૂકતા આપણને શું મળશે, અહીંયા cosની 0 વેલ્યુ cos 0 1 મળશે, બરાબર છે, એટલે કે 1 આવશે. તો આપણે આને ડબલ સ્ટાર આપી દઈએ ઇક્વેશનને. હવે શું શોધવાનું બાકી રહ્યું I0. તો I0 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, જેમ અહીંયા nની જગ્યાએ 1 લીધા એવી રીતે અહીંયા nની જગ્યાએ 0 લઈએ તો કોઈ પણ 0 ઘાત કેટલી થશે 1 તરીકે લખાશે. એટલે ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx લખો તો તમે એનું ઇન્ટિગ્રેશન શું થશે 1નું ઇન્ટિગ્રેશન x થશે, તો 0 to π/2 તો અહીંયા શું મળશે તમને π/2. આને આપણે 3 સ્ટાર આપી દઈએ. તો હવે અહીંયા સબસ્ટિટ્યુટ કરી વેલ્યુ ઓફ I1 એન્ડ I0 ની ફ્રોમ રિઝલ્ટ 2 એન્ડ 3 ઇન રિઝલ્ટ 1, એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર અને જે આ બંને સ્ટાર આપણે ઇક્વેશન મળી આપણને એ ઇક્વેશનને આપણે સ્ટાર ઇક્વેશનની અંદર આ મૂકી દઈએ I1 અને I0 રિઝલ્ટ સાથે. I1 આપણે જે મેળવ્યા એના સાથે અને I0 જે મેળવ્યા એની સાથે. તો IN ઇઝ ઇક્વલ ટુ n-1/n, n-3/n-2, n-5/n-4 થી 2/3 અને અહીંયા I1 હતા તો I1 ની જગ્યાએ આપણને શું મળ્યું 1 મળ્યા, બરાબર. તો એ લખી દઈશું વેર n ઇઝ અ ઓડ ઇન્ટીઝર. અહીંયા n ઓડ ઇન્ટીઝર માટે લખવામાં આવે છે. હવે જ્યારે n એ ઇવન ઇન્ટીઝર હોય ત્યારે શું લખાશે, અહીંયા π/2 લખાશે પાછળ. I0 ની વેલ્યુ શું આપણને મળી π/2. તો અહીંયા આપણે સાઇનની n ઘાત જે છે એનું 0 to π/2 નું આપણે એક રિડક્શન ફોર્મ્યુલા આપણે મેળવી લીધી છે, બરાબર છે. એની એક ફોર્મ્યુલા મેળવી તો એવી જ રીતે તમે કોસ માટે પણ લખી શકો છો. જેમ અહીંયા સાઇન છે એના જગ્યાએ કોસનું પણ આવી રીતે ઇન્ટિગ્રેશન કરીને આ જે IN વાળું સૂત્ર મેળવ્યું છે એવું આપણે કોસનું પણ મેળવી શકીએ. તો સિમિલરલી એક આવી રીતે જ ફાઇન્ડ કરવાનો રહેશે.